બાપુ, આજે આપણે વાત કરવી છે લેખક શ્રી વિજયભાઈ વ્યાસ દ્વારા લેખિત ગાંડી ઘેલ માં ગાત્રાળમાના પરચાની અને ઇતિહાસની. ઓખાના બાદશાહે ફરમાન બહાર પાડ્યું કે કોઈએ પણ હિન્દુ દેવી દેવતાના પૂજાપાઠ, નામ સ્મરણ કે ભક્તિ કરવી નહીં, ફક્ત અલ્લાહની બંદગી કરવી, અને આ ફરમાનના ભંગ કરનારને કારાવાસની સજા કરવામાં આવશે. અને ઓખાની અંદર એક આલા ભગત નામે એક ચારણ, અને એ ચારણ માતાજી જોગમાયાના ઉપાસક, એમના આરાધક, અને માતાજીની આરાધના વિના એનો દિવસ ઉગે પણ નહીં, અને માતાજીની આરાધના વિના એનો દિવસ આથમે પણ નહીં. અને આલા ભગતે માતાજીની આરાધના શરૂ કરી. સ્થળ સ્થળ મહી તુજ વાસ હો, પડ પડ સદા તું જાગતી. સ્થળ સ્થળ મહી તુજ વાસ હો, પડ પડ સદા તું જાગતી. દિન રાત તારા ભગતોની માં સંભાળ તું રાખતી. દિન રાત તારા ભગતોની માં સંભાળ તું રાખતી. અને આલા ભગતે ઉચ્ચારેલા આ સ્તુતિના શબ્દો બાદશાહના સિપાહીઓના કાને પડે છે. અને બાદશાહના સિપાહીઓ આલા ભગતને ઠપકો આપતા કહે છે કે આ રાજ્યમાં જો રહેવું હોય તો ફક્ત અલ્લાહની જ બંદગી કરવાની, નહીતર તમને કારાવાસની સજા કરવામાં આવશે. અને ત્યારે એ આલા ભગત સિપાહીઓને કહે છે કે હું તો એક ચારણનો દીકરો છું, એક દેવી પુત્ર છું, અને મારા મુખમાંથી ફક્ત જોગમાયાની સ્તુતિ નીકળે અને રહી તારા અલ્લાહની બંદગીની વાત, તો અલ્લાહની બંદગી તો આજે પણ નહીં થાય અને કાલે પણ નહીં થાય. અને કહી દેજે તારા બાદશાહને કે તારો કારાવાસ તો શું, મને યમવાસ પણ મંજૂર છે. બાદશાહના સિપાહીઓ ચારણ આલા ભગતને બંદી બનાવી અને બાદશાહની સમક્ષ રજૂ કરે છે. અને બાદશાહ બંદી બનાવેલા ચારણ આલા ભગતને હિન્દુ દેવી દેવતાઓના ગુણગાન બંધ કરી અને અલ્લાહની બંદગી કરવા માટે સામ દામ દંડ ભેદની નીતિ અપનાવે છે. પરંતુ ચારણ આલા ભગત એકના બે નથી થતા અને બાદશાહને સંભળાવે છે કે જપું નામ જોગણી તણું, બીજું નામ મુખથી ના ભણું. જપું નામ જોગણી તણું, બીજું નામ મુખથી ના ભણું. મોત મંજૂર છે પણ ભેડિયા વારી સિવાય બીજા કોઈને ના ભજવું. ભેડિયા વારી સિવાય બીજા કોઈને ના ભજવું. અને આ સાંભળી અને બાદશાહ ગુસ્સે થાય છે અને એના સિપાહીઓને આજ્ઞા કરે છે કે આ ચારણને અત્યારે ને અત્યારે કારાવાસમાં પૂરી દો અને એને મરચાની ધુમાડી આપો. અને હું પણ જોઉં છું કે કેવી હિંદોળાની દેવી આની મદદે આવે છે. અને બાદશાહના હુકમ પ્રમાણે સિપાહીઓ એ ચારણ આલા ભગતને કારાવાસમાં પૂરી દે છે. અને કારાવાસમાં પણ ચારણ આલા ભગત માતાજીની આરાધના શરૂ કરે છે. અને કેવી આરાધના કે શરીરના કરોડો રોવાળા ઊભા થઈ જાય એવી આરાધના. સાદ કરું સાંભળ સગતી સમય કપરે આ સમય, સાદ કરું સાંભળ સગતી સમય કપરે આ સમય. કળ જગતણું જોર જામિયું, ધર કટક દળ ધમ ધમે, ધર કટક દળ ધમ ધમે. અબ વાર કરવા આજ જગદંબા આવજે વખતે અણી. ત્રિભુવન તણી ધીંગો ધણી, હવે જાગવો ખાની જોગણી, હવે જાગવો ખાની જોગણી, હવે જાગવો ખાની જોગણી. ચારણ આલા ભગત માતાજીની સ્તુતિ કરતા કરતા માતાજીને વિનંતી કરે છે કે હે માં જગદંબા, હે માં ભગવતી, હે માતાજી, હું તમને વિનંતી કરું છું કે આ બાદશાહ આપણી પ્રજાને ખૂબ જ હેરાન કરે છે, રંજાડ કરે છે, અને તમારું નામ પણ લેવા દેતો નથી, અને આપણા હિન્દુઓને ધર્મ પરિવર્તન કરવા માટે મજબૂર કરે છે. એટલે માં, મારી વિનંતી સાંભળ, આ નગરજનોને બાદશાહના ત્રાસમાંથી મુક્તિ અપાવ. મને મારા મોતનો ભય નથી, હું આ બાદશાહથી ડરતો પણ નથી, પરંતુ વાત હવે જીદે ચડી ગઈ છે, કારણ કે હિન્દુઓની દેવીઓના અસ્તિત્વ પર આ બાદશાહે આંગળી ચીંધી છે. અને કાલે જો પ્રભાતના પહેલા પોરમાં તમારી પૂજા અર્ચના કર્યા બાદ તમે જો અભિમાની બાદશાહને પરચો નહીં આપો ને, તો હું મારી જીભ કરડીને મારા મોતને મીઠું કરીશ. અને બાપુ, કહેવાય છે કે માં ભગવતીએ, માં જગદંબાએ એ ચારણ આલા ભગતની આરાધના સ્વીકાર કરી લીધી. તે જ રાતે ઓખાના મંડાણની ગાંડી ઘેલ બાદશાહના સપનામાં જઈને કહે છે કે હે અભિમાની બાદશાહ, કાલે સવારના પહેલા પોરમાં તું મારા ભગત આલા ભગતને કારાવાસમાંથી છોડી મૂકજે અને નગરજનોને રંજાડવાનું બંધ કરી અને નીતિથી તારી સલ્તનત ચલાવજે. અને આ વાતમાં કંઈ પણ ચૂક થઈ તો સવારના પહેલા પોરમાં તારી બેગમને ધૂણતી કરી અને તારું લોહી પી જઈશ. અને એટલું જ નહીં, તારા આ રંગ મહેલને કબ્રસ્તાનમાં ફેરવી નાખીશ. આ ઓખાની ગાંડી ગેલનો બોલ છે, આ હિન્દુની દેવીનું વચન છે. અને આટલું કહી અને ગાંડી ગેલમાં અટહાસ કરતા કરતા અંતર્ધ્યાન થઈ ગયા.
અચાનક બાદશાહ નીંદરમાંથી સફાળો જાગી જાય છે અને થરથર ધ્રુજવા લાગે છે અને મનોમન કહે છે કે આ તો કઈ સપનું છે, આ તો સપનું હતું કે કોઈ મારા મનનો વહેમ હતો. અને એની નજર સામે માતાજીનો અઠહાસ કરતો ચહેરો દેખાય છે અને આખી રાત બાદશાહને નિંદર નથી આવતી. પ્રભાતનો છેલ્લો પહોર છે અને વહેલી સવારે નિત્યક્રમ મુજબ ઉઠી અને એના શયન કક્ષમાંથી નીકળે છે અને બાદશાહના નસે નસમાં અભિમાન ભરેલું હોવાના કારણે એને સત્ય સમજાતું નથી અને સપનાની વાત ભૂલી જાય છે અને નિત્યક્રમ મુજબ કચેરીમાં જાય છે અને રાજ્યની ચર્ચા વિચારણા કરવા લાગે છે. આ બાજુ કારાવાસમાં આ ચારણ આલા ભગત માતાજીની સ્તુતિ પૂજા અર્ચના શરૂ કરે છે અને જેવું સૂર્યનું પહેલું કિરણ પૃથ્વી ઉપર પડે છે અને એ સાથે જ બેગમની દાસી દોડતી દોડતી બાદશાહની કચેરીમાં જાય છે અને એકી સ્વાતે બાદશાહને કહે છે કે જહાંપનાહ ક્ષમા કરજો. અચાનક બેગમનો વ્યવહાર બદલાઈ ગયો છે અને એને આખું શરીર ધ્રુજે છે અને અલગ અલગ પ્રકારની ભાષા બોલે છે. અને દાસીની વાત સાંભળી અને રાજાને માતાજીનો અઠહાસ કરતો ચહેરો સામે દેખાય છે અને એને સ્વપ્નની વાત યાદ આવે છે. બાદશાહ હુકમ કરે છે કે આ કિલ્લાનો ચોકી પહેરો વધારી દો અને બહારનો કોઈ પણ વ્યક્તિ અંદર ન પ્રવેશી શકવો જોઈએ અને તેમજ લડાઈમાં કુશળ અને વિશ્વાસુ એવા 100 સૈનિકોની ટુકડી મારી આજુબાજુ ગોઠવી દો. અને હું પણ જોઉં છું કે હિંદોળાની દેવી મારું શું બગાડી શકે છે. અને બાદશાહને ક્યાં ખબર હતી કે આ મા જગદંબાના પાપડના એક પડકારે પૃથ્વી રસાતાળ થઈ જાય તો તારી કિલ્લાબંધીનું શું આવે. બાદશાહના હુકમનું પાલન થાય છે અને ચોકી પહેરો કડક કરી દેવામાં આવે છે અને બાદશાહ પોતાના 100 સૈનિકોની સાથે એની બેગમના કક્ષમાં જાય છે અને જોવે છે તો એની બેગમ ધૂણે છે અને અઠહાસ કરતા રાજાને કહે છે કે તને સમજાવવા છતાં પણ તું સમજો નહીં. લે આ હિંદોળાની દેવી ગાંડી ઘેલનો પહેલો પરચો. હવે તારે કારાવાસનો પહેરો વધારવો હોય તો વધારી દેજે. હવે હું મારા ભક્ત આલા ભગતને બંદીમાંથી મુક્ત કરવા જાઉં છું. અને આટલું કહી અને એ બાદશાહની બેગમ બેહોશ થઈ અને ઢળી પડે છે. બેગમને જમીન ઉપર બેહોશ પડેલી જોઈ અને બાદશાહ ગુસ્સે થાય છે અને રઘવાયા ઢોરની જેમ આટા ફેરા કરવા લાગે છે અને ઊંચે નજર કરી અને બોલે છે કે જાદુગરણી આજ હું તને નહીં છોડું. અને સૈનિકોને હુકમ કરે છે કે કારાવાસમાં રહેલા ચારણ આલા ભગતને સુસ્ત બંદોબસ્ત ગોઠવી દો અને ત્યાં કોઈ પણ ચકલું ના ફરકવું જોઈએ અને બહારનો કોઈ પણ વ્યક્તિ તમને નજરમાં આવે તો એને મૃત્યુને ઘાટ ઉતારી દેવાનો. મારી કોઈ પણ હુકમની રાહ નહીં જોવાની. માતાજી કારાવાસમાં બંધ ચારણ આલા ભગતને છોડાવવા માટે કારાવાસના મુખ્ય દરવાજે જાય છે અને માતાજીએ રુદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. એની આંખોમાંથી અગનજ્વાળા નીકળી રહી છે અને ભાલમાંથી એટલું તેજ ચમકે છે કે જાણે સૂર્યનારાયણ માતાજીના ભાલમાંથી ઉદય થયા હોય. અને માતાજીના એક હાથમાં તલવાર છે, બીજા હાથમાં ત્રિશૂળ છે અને રુદ્ર સ્વરૂપે આગળ વધે છે અને ગર્જના કરી અને સૈનિકોને કહે છે કે જે સૈનિકોને પોતાનો જીવ વાલો હોય એ રાજમહેલની બહાર નીકળી જાય, નહીતર હું અહીંથી એક પણ ડગલું હાલીશ તો કોઈ પણને જીવતા નહીં છોડું અને મારા બોલ મુજબ હું આ રાજમહેલને કબ્રસ્તાન બનાવી નાખીશ. અને આટલું સાંભળી અને માતાજીનું રુદ્ર સ્વરૂપ જોઈ અને અડધા ઘણા ખરા સૈનિકો તો ત્યાંથી રાજમહેલ છોડી અને જતા રહે છે. માતાજી પ્રચંડ વેગે કારાવાસ તરફ આગળ વધે છે અને જેવું માતાજીનું ડગલું જમીન ઉપર પડે છે તો આખો રાજમહેલ ધ્રુજવા લાગે છે અને માતાજી રૌદ્ર સ્વરૂપ ધારણ કરી અને સૈનિકોની ફોજમાં ત્રાટકી પડે છે અને એક હાથમાં તલવાર અને એક હાથમાં ત્રિશૂલ અને માતાજીનું તલવાર જાણે વીંજણાની જેમ છટાછટ હાલે છે અને એક તલવારના ઝાટકે 10-10 સૈનિકોના માથા વઢાઈ જાય છે અને જમીન ઉપર દળદળ પડવા લાગે છે અને ઘડીના છઠ્ઠા ભાગમાં કારાવાસમાં રહેલા તમામ સૈનિકો મૃત્યુને ભેટે છે. કારાવાસના દરવાજાના તાળા આપમેળે તૂટી જાય છે. આલા ભગતના શરીરમાં રહેલી બેડીઓ પણ તૂટી જાય છે અને માતાજીનું રુદ્ર સ્વરૂપ ધારણ કરી અને આલા ભગત માતાજીની સ્તુતિ અને વંદના કરે છે અને દળ આંસુડે રોઈ પડે છે અને માતાજી સૌમ્ય સ્વરૂપ ધારણ કરી અને આલા ભગતને સાંત્વના આપતા કહે છે કે હવે તમારે રડવાનું નથી, હવે રડવાનો વારો બાદશાહનો છે. તમારે તમારા નેસડે જાઓ. અને માતાજીની આજ્ઞાથી એ આલા ભગત પોતાના નેસડા તરફ પ્રયાણ કરે છે. માતાજી રંગમહેલના દરવાજે આવે છે અને બાદશાહને ત્રાડ પાડીને કહે છે કે હે શિયાળિયા, તું અંદર ક્યાં છુપાઈને બેઠો છે? તારે હિંદોળાની દેવી જોવી હતી ને, તારે આ જાદુગણીને જોવી હતી ને, તું બેગમ ખાનામાંથી બહાર આવ. આજ હિંદોળાની દેવી તને પડકાર કરે છે અને તું કહેતો હતો કે હિંદોળાની દેવી મારું શું બગાડી લેવાની છે? તું મરદ થા, તું લડવા માટે તૈયાર થા. એક નમાલો બનીને શું બેઠો છે? અંદરથી બહાર આવ, હું તને યુદ્ધ માટે લલકારું છું. બાદશાહ પોતાના 100 સૈનિકોની સાથે રંગમહેલની બહાર આવે છે
અને બહાર આવીને યુદ્ધનું દ્રશ્ય જુએ છે તો ક્યાંક હાથ વિનાની, ક્યાંક પગ વિનાની, ક્યાંક માથા વિનાની અને ક્યાંક તો વચ્ચેથી ચીરાયેલી લાશોના ઢગલે ઢગલા પડ્યા છે અને વચ્ચે માતાજી રક્તરંજિત તલવાર અને લોહી ટપકતું ત્રિશુલ લઈને ઊભા છે. અને બાદશાહ આ જોઈ અને સૈનિકોને હુકમ કરે છે કે આના કટકે કટકા કરી અને રાજમહેલની વચ્ચોવચ્ચ દફનાવી દો. અને માતાજી અઠાસ કરતા આ બાદશાહને કહેશે કે તું મને શું દફનાવવાનો હતો? હું ગાંડી, હું આ રાજમહેલને કબ્રસ્તાન કરવા આવી છું, હું તને અહીં દફનાવવા આવી છું. બાદશાહ થઈ જા ત્યાર, લે આ મારો પેલો ઘા, એમ કરી અને માતાજી સૈનિકોની ટોળકી ઉપર ત્રાટકી પડે છે. અને બાદશાહના કુશળ સૈનિકો અને માતાજી વચ્ચે ઘમસાણ યુદ્ધ થાય છે, પરંતુ બાદશાહનો એક પણ કુશળ સૈનિક માતાજી સામે ટકી શકતો નથી ને એક પછી એક કુશળ સૈનિકોનો વધ કરતા માતાજી બાદશાહ પાસે આવે છે અને કહે છે કે હજી પણ કોઈ હોય તો બોલાવી લે, મનની મનમાં ન રહી જાય. બાદશાહ અત્યંત ગુસ્સે થઈ અને માતાજી ઉપર વારાફરતી પ્રહારો ઉપર પ્રહારો કરે છે, પરંતુ બાદશાહનો એક પણ પ્રહાર માતાજીને કંઈ અસર નથી કરી શકતો. અને બાદશાહ યુદ્ધના તમામ નિયમોને અજમાવી જુએ છે અને યુદ્ધના નિયમ વિરુદ્ધ પણ યુદ્ધ લડી જુએ છે, પરંતુ માતાજીને કંઈ તચુબાર પણ ફેર નથી પડતો. અને માતાજી અઠાસ કરતા બાદશાહને કહે છે કે બસ તારી તાકાત પૂરી થઈ ગઈ, તારા કાંડાનું જોર પૂરું થઈ ગયું, તારે નસે નસમાં અભિમાન હતું એ બંધ થઈ ગયું. અને માતાજી કહે છે કે આ તો તારું અભિમાન ઉતારવા માટે હું તને પ્રહાર કરવા દઉં છું, નકર તારા કરતા પણ 1000 ગણા શક્તિશાળીઓને મેં મારા પગના પંજા નીચે દબાવી દીધા છે. અને મારા પરસેવાનું એક પણ બૂંદ જ્યાં પૃથ્વી ઉપર પડે ને તો પૃથ્વી રસાતાડ થઈ જાય. માતાજી બાદશાહને કહે છે કે બાદશાહ, તારા પાપનો ઘડો ભરાઈ ગયો છે, હવે યુદ્ધ માટે તૈયાર થઈ જા. અને માતાજી પોતાના તલવારના એક જ ઝાટકે બાદશાહના શરીરના 2 કટકા કરી નાખે છે અને બાદશાહનું મૃત્યુ થાય છે. અને આકાશમાંથી દેવો પુષ્પ વર્ષા કરે છે અને માતાજીની સ્તુતિ કરે છે. અને આ ઓખાના મંડાણની દેવી ગાંડી ગેલમાં, એ ગાંડી ગાત્રાળમાં ઓખાને બાદશાહના ત્રાસમાંથી મુક્ત કરે છે અને ઓખાની દેવી તરીકેનું અવતરણ કાર્ય અહીં પૂરું કરે છે. બાપુ, આ ગાંડી ગેલમાં, આ ગાંડી ગાત્રાળમાંનો પરચાનો પહેલો ભાગ પૂરેપૂરો સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપનો દિવસ શુભ રહે. મહાદેવ હર.